અમારો હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગની શરૂઆત થાય છે આપણી દુકાનેથી મિત્રો, કારણ કે જો હું તમને ટાઈમ લેપ્સ જોઈએ તમે આગળ, આજે જયદીપભાઈ નથી આવ્યા દુકાને. સવારમાં મેં 6 વાગ્યાની ખોલી નાખી છે દુકાન, અને જો સાફ સફાઈથી તમામ વસ્તુ મેં ટાઈમ લેપ્સમાં બતાવ્યું હતું, કેમ કે સવારે નહોતો ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો, અત્યારે 8 વાગે બ્લોગ ચાલુ કરું છું. આજે છે ઉત્તરાયણ, તો તમને બધાની ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ મારા તરફથી તમને અને તમારા પરિવારને મિત્રોને. આમ લૂંટણીયા અમારે તો લૂંટે પતંગ, તો પતંગ લૂંટે ધરો તો હવે તો હા, અત્યારમાં પતંગ લૂંટે છે. સવારમાં સરસ મજાની ચા પી લીધી છે, અને હવે દીદીભાઈ આવશે એટલે હું ઘરે જઈ નાસ્તો કરવા. અને આજે આપણે ગાયુંને નિરણ નાખવાની છે સરસ મજાની. આજનો બ્લોગ થવાનો છે જોરદાર અને ધમાકેદાર ઉત્તરાયણનો, તો સર પતંગો પણ ચગાવવાની છે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચેનલમાં પહેલી વખત હોય ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મિત્રો જો અમે ચારો નાખવા આવી ગયા છે મિત્રો, તો જોઈ શકો છો તમે, જો ચારો નાખવા આવે છે, ઠેઠ ચારો નાખે છે. જો અત્યારે અમારા ગામમાં બધી જગ્યાએ ચારો નાખે છે ગાયોને. ચારો નાખવા આવ્યા છે ટ્રેક્ટર અત્યારે. હેલો મિત્રો, તો જો દુકાનેથી વ્યવહાર નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને સામાન બની ગયો છે ને. અહીંયા અમારા ઘોઘીબેનના વાળ કપાય છે. ઘોઘીબેનના વાળ કપાય છે. જો એ ઘોઘીબેન, આ તો મસ્તી ના થઈ જાય ઊભા વાળ. એ ઘોઘીબેન, જો ઘોઘીબેનના મશીનથી વાળ કપાય. આ અમારા ભાણિયાભાઈ આવ્યા છે કુલદીપભાઈ. જો પતંગ નથી ચગાવવાની હે? ઓય જો ભાગી ગયો, ઈ તો ભાગી ગયો. આ અમારા બીજા ભાણિયા ભાઈ. પતંગ ચગાવવાની છે હે? પતંગ ચગાવી કે મીતુ? હા, ઉપા હાલો. જો હતાઈ ગયો. જો આમે અમારા બેન બેહા. તો અમારા મમ્મી સાંભળા ઉઠી, પપ્પા આમ બેહા. જો જો તો મિત્રો ડાયરેક્ટ દુકાન જઈને મળું છું, ને આજની ઉત્તરાયણ કેવી થાય છે જો બતાવો. અમારા મિત્રો અમે પતંગ ચગાવે છે. આપણે પલટન છે અમારે. આમ જોવો ઇન્ટરેસ્ટભાઈ કેટલી કાપી હે? એક પતંગ અમે કાપી નાખી. એક પતંગ કાપી નાખી. ફાકા બસ. ઈરખાળીનો કેટલો મારી પતંગ કાપી ગયો. ઈરખાળીનો કહેવાય. કેમ ઈરખા? આ પતંગ કાપી લબરું જોજો ફેન કાપી ગયો અમે સકાતો. એવું છે એમ ને? અમારો ભૂરાભાઈ અત્યારે ભૂરાભાઈ સડાવી છે કાપી કે આમ જો બાકા જીકી બોલે બસ લે બહુ વધી જાઓ બાકા. તો મિત્રો થોડોક ટાઈમ મળ્યો એટલે આપણે આવી જાવ પલટન પાસે ગેંગ પાસે. જો બધા સાહિલભાઈ તમે ફિરકી પકડો છો કાપીએ કે કઈ સગાવી કે આમાં વારા હોય પતંગ વારા છે એવું છે એમ ને? ગામ ફટાકડા જો ફટાકડા ફૂટે. જો ફૂલ માહોલ છે ભાઈ અમારા ગામમાં. જો હા ભાઈ ફિરકી પકડવો. તો મિત્રો હું પોઈકું જતો તો એક ફિરકી ખાલી થઈ ગઈ છે ને. હે ભૂરાભાઈ બહુ સગાવે હો ભાઈ. હા ભૂરાભાઈ તમે તો ભૂકા કાઢો. હે વધારવાની નથી, કાલ હાટવી નહીં. તો ફૂલ મોજ આમ તો ડેડાર નો માહોલ. આલે નહીં હોય ઈ ક્યાં મુદ્દા આમ હોય ભાઈ સાઈડ તો રેલ બનાવે છે ये मोकले दे हमारे घरों ने पतंग कापड़ છે કેટલા પકડા તમે પૂરા તાકાત છે પર ગામમાં તો જાતી ડીજે ની માહોલ આવે છે અમારો. હાલો ભાઈ સકાવી લીધી થોડી ઘણી, હવે જઈ દુકાને.
અમારા પલટા આજ પાણીપુરી ઘેરે આવી ગઈ છે જો પાલટી હાટું બધું હાટું હું છું તમે નામ નહીં બોલતી પાણીપુરી ખાઈને ચલો કે ઉના આ પણ કઈ રેવા દેવા જોઈએ ને ભાવ મારું ઉતર ધબધબાટી બોલાવે મને સુંદો કરશે તા તો પૂરી કીધી હે આ તો ડબ્બુ બેને ધોડી ખાધી પૂરી ખાધી હા ડબ્બુ ધોડી ખાધી હાલો આ આમ તો આયા ધબધબાટી હાલો દાબેલી ચટણી નાખ્યો વેચમાં આગળ થાળામાં તંબુ તો ખાય પૂરી હાલો બધી કેતા ની જો બધી પૂરું થઈ ગયું હવે બાપ ગુલાબબેન ખાય સુદો હાલ્યો મારે નથી ખાવું ગુલાબબેન નું ધમધો થઈ ગયું છે હાલો હવે સુરણ હાલો હવે સુરણ કોને ખાવું હાલ્યો સુરણ સુવન મોટમાં દીધો મારા બાપ આખી પૂરી ખાય દાબી મોઢામાં ઓય લાખી પૂરી ખાધી પેપરી આ દાબેલી કોને કોને ખાવી પેપરી નથી ખાવું તું કે ખાવું થાળી તો ભરાવા જ ન દીધી મારે કાલુભાઈ જો કાલુભાઈ દાબેલી ખાય જો જો દાબેલી વડાપાઉં એમ જો ધબધબાટી બોલે વિધિબેન પાણીપુરી ખાઈ कैसी थी अच्छी थी सबको बोलो पानी पूरी खाने आओ क्या तो खरी विधि बोल पानी पूरी खाने आओ गडू काका पानी पूरी लाए है के ई से बोले वैसुबेन नु से वैसुबेन ક્યાં છે જો દાબેલી ખાવી હે તો કેમ છું કાલુ ધરાઈ ગયો ધરાઈ રહ્યો તો ભૂકી બેન ને ધબધબાટી બોલાવે છે બધાય હે કુલદીપભાઈ ધરાય જરા જો શર્મિલો છે તો મિત્રો આજે લેવા था આપણે બેન ને એવા થાય એટલે પાણીપુરી છોકરાઓને ખાવી હતી અમારે કુલદીપભાઈ ને કા મમ્મી ધબધબાટી બોલાવી દીધી આમ મેં પૂછ્યું તું તો ફૂઈ કે વૈયા જા મેં કીધું અમારે ફૂઈ ને આટો દાબેલી ખાવા નથી લાવવાનું તો આજ જ વૈયા જાય ત્યારે એટલા દી રોકાણા 10-12 દી રોકાણા અને બસ હું જો આવી ગયો જમવા માટે આપણે બહુ કાંઈ પતંગ જગાવી નથી પણ જોઈએ છીએ કાલે વાહી ઉત્તરાયણ છે કેવી જાય છે વાહી ઉત્તરાયણ જમવા એવો જમવા હું બનાવ્યું મમ્મી વાયલોનું શાક હો તલ પાક વાયલોનું શાક તલ હાકળી આ ઢેપલા શું રે ઢેપલા હા લાડવા હા મમરાના લાડવા મને પણ એવું બધું ઓછું ભાવે કામ બધું ખૂટે તે ભાવે પછી ભૂખ લાગે તે તો જમી લઉં છું જમીને પછી મળું છું કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જન્મનો ચેનલ કરી સબસ્ક્રાઇબ